વારંવાર વાહન ચાલકોને નોટિસ આપવા છતાં વાહન ચાલકો ઘેટા બકરાની જેમ જ મુસાફરો ભરી જાય છે અને આવી જ રીતે કેટલીક વિદ્યાર્થીનીઓને ઠસોઠસ ભરી લઈ જવાતી હોય તેવા બનાસકાંઠાના લાખણી થરાદ હાઈવે પરનો એક વિડીયો વાયરલ થયો છે। શાળાએ પહોંચવા માટે વિદ્યાર્થીનીઓ જીવના જોખમે મુસાફરી કરતી જોવા મળી છે તો વાહનમાં લટકી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચે છે ત્યારે માર્ગમાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ હશે? વાહન ચાલકોને વારંવાર દંડ ફટકારવા છતાં તે નિયમોનું ઉલ્લંઘન કરે છે। ક્ષમતા કરતા હંમેશા તેઓ વધુ મુસાફરો ભરે છે। અગાઉ પણ જોખમી મુસાફરીના આવા વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। ગીર સોમનાથના વાતાવરણમાં અચાનક જ આવેલા પલટા બાદ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, જેમાં વેરાવળના કાજલી યાર્ડમાં ₹50 લાખનું અનાજ પલળી ગયું। કોડીનાર, ઉના, ગીર ગઢડા અને તલાળામાં તૈયાર પાકને ભારે અસર થતા લાખોનું નુકસાન થયું છે, જેમાં ઘઉં, બાજરી, તુવેર, ધાણા, ચણાનો પાક લગભગ ખતમ થઈ ગયો છે અને જેથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। જોરદાર ઝાપટું આવ્યું એમ અને એ ઝાપટાથી ખેડૂતોનો માલ ખેતરોમાં તૈયાર પડ્યો હતો એમ એટલે તૈયાર પડ્યો હતો ને એ બધી પણ બહુ મોટું નુકસાન છે। યાર્ડની અંદર પણ ખેડૂતોનો માલ આવ્યો હતો, વેપારીઓનો માલ બધી પડ્યો હતો છૂટો, એ પણ બહુ મોટું નુકસાન છે। અમે કાલે હરાજીમાંથી લીધેલા હતા, ઓક્શનમાંથી લગભગ 80 થી 100 ગુણ, એમાં મોઇસ્ચર વધારે હતી એની હિસાબે માલે સુકવવા મૂક્યો હતો। આજે સવારે ઓચિંતાનો 6:30 વાગે યાર્ડમાંથી અમારા કાશીમભાઈ છે એમનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો। અમે લોકો નાઇટ ડ્રેસ પહેરીને જ અહીંયા આવી ગયા અને લગભગ 80-100 ગુણ જેટલા ધાણા જે સુકાતા હતા એ ટોટલી પાણી ખાતર થઈ ગયું। હવે મહેસાણામાં 2 દિવસ પહેલા વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરી વળ્યું છે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। 2 દિવસ પહેલા વરસેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોએ વાવેલા જીરું, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકમાં જીવાતો પડી ગઈ છે અને જેના પગલે ખેડૂતોને પાકમાં નુકસાન જાય તેમ છે। ખરાબ ચોમાસા બાદ શિયાળુ પાકમાં પણ નુકસાન જતા સરકાર ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની અપીલ છે। કમોસમી વરસાદથી મહેસાણાના ખેડૂતોની હાલત કફોડી થઈ છે ત્યારે લાલજીનગરના ખેડૂતો આપણી સાથે છે, તેમના સાથે વાતચીત કરીશું કે આજે કમોસમી વરસાદ પડ્યો છે તેનાથી કેટલું નુકસાન પડશે? શું કહેશો કાકા, કમોસમી વરસાદથી કેટલું નુકસાન? કમોસમી વરસાદથી સાહેબ બીજું તો ગણવામાં જઈએ ને તો પહેલો રાયરો આવે, પછી આવે જીરું આવે અને પછી પહેલાં એરંડા આવે, રાયરો આવે, જીરું આવે, ઘઉં આવે, વરિયાળી આવે। આ બધું છે, બધા રોગના અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા પણ સાહેબ વધુ નહીં કહું પણ ગરમી આવતા હું પોતે સાહેબ આપઘાત કરવા માગું છું સાહેબ। આટલું બધું નુકસાન સાહેબ આટલું છે, હું મારા આજે 50,000 લાખ રૂપિયા જેવું હું ભરી શકીશ નહીં સાહેબ, બહુ મારા તકલીફ છે આ સાહેબ, હું કહેવા માગું છું કેમ કે આટલું બધું મારા હાથે ખેડૂતો બીજોને કેટલું નુકસાન હશે। શું કહેશો, સરકારને શું કહેવા માંગશો તમે? સરકાર સાહેબને મારું કહેવું કે થોડું રક્ષણ આલે, થોડી સહાય આલે તો અમે થોડું અમારા બાલ બચ્ચો જીવી શકે, બીજું સાહેબ અમે બીજું કહી શકીએ નહીં। આપણે શું કહેશો કે આજે કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન? હાલ નુકસાનમાં જો સાહેબ કહેવા જઈએ ને તો કોઈનો અંદાજ જ નથી, કારણ કે જે હાથમાં કોળીઓ તૈયાર થયેલો કોળીઓ આજે હાથમાંથી ઝૂંટવાઈ રહ્યો છે। જીરાનો મસાલા પાક કહેવાય, એના ભાવે સારા ખેડૂતો મળતા હોય છે, ઉત્પાદન સારું મળતું હોય છે અમારા ગામના, પણ આ માવઠાથી જીરાનો પાક સદંતર નિષ્ફળ કહેવાય। વરિયાળી એ રીતે વરિયાળી આડી ઓઠ, ઘઉંનો પાક ફૂલમાં આવેલો તૈયાર થયેલો પાક કહેવાય, જમીન દોસ્ત કરી દીધો।